તમારા પર કાળો જાદુ થયો છે આવા સંકેતો મળે તો થઈ જાઓ સાવધાન। જે રીતે સારી શક્તિ સકારાત્મકતા લાવે છે તે જ રીતે ખરાબ શક્તિઓ નકારાત્મકતા પેદા કરે છે। જાદુ ટોણા કાળા જાદુનો ઉપયોગ કરીને લોકો બીજાને પરેશાન કરે છે। આવામાં તેનાથી બચવું હોય તો આ રહ્યા ઉપાયો। તમારા જીવનમાં અચાનક નેગેટિવિટી વધી જાય, ઘર કે ઓફિસ બધી જગ્યાએ નિરાશ સાંપડે, ક્યારેક બનતા કામ બગડી જાય તો ક્યારેક અચાનક ઘરમાં કોઈની તબિયત ગંભીર રીતે ખરાબ થઈ જાય। જો બધું શોધ્યા બાદ પણ કોઈ ઉપાય ન મળે તો સમજો કે તમારા પર કાળો જાદુ થયો છે। હંમેશા આપણા વડીલો કહેતા હોય છે કે કોઈની નજર લાગી હશે કે કોઈએ તંત્ર મંત્ર કર્યું હશે। આવામાં અચાનક જો તમારી નાડીની ગતિ તેજ થઈ જાય તો, અથવા શ્વાસ વધતા હોય તેવું લાગે અને ડૉક્ટર પાસે જવાથી ડૉક્ટર કહે કે બધું નોર્મલ છે, દવા ખાઈને પણ રાહત ન મળે તો સમજો કે તમારા પર કાળા જાદુનો પ્રયોગ કરાયો છે। જો તમને આવું કંઈક થયું હોય તો તેવું લાગે છે કે તમે આજે તમને તેમાંથી બચાવવાના રસ્તા પણ બતાવીશું। લીંબુના ટોટકા કરો। જે તમારા બાળકના વ્યવહારમાં બદલાવ દેખાય, તેને ખાવા પીવામાં રસ ન રહે, તેની ઊંઘ પૂરી થતી ન હોય, તે એકલું રહેવા માંગતો હોય તો નજર દોષ ઉતારવાથી તમે તેને બચાવી શકો છો। આ માટે તમે એક લીંબુ લો। લીંબુનો રસ કાઢવા માટે તમે તેને સીધું કાપતા હશો, પરંતુ તમારે તેને ત્રાસું કાપવાનું છે, જેથી કાપેલા લીંબુના 2 ભાગ જોવા મળે। બાળ્યા બાદ નાહવો 10 લવિંગ લો અને લીંબુના બંને ટુકડામાં 5 ફૂલેલા લવિંગ લગાવી દો। દિવસમાં 12 કે સાંજના સમય 6 વાગ્યે તમારા બાળક પર એન્ટી ક્લોક વાઇઝ 7 વાર ફેરવીને અગ્નિકુંડમાં નાખી દો। તેમાં લવિંગ બરાબર બળવા જોઈએ, તેથી કુંડમાં બાળવા માટે ધૂપ અને કપૂર પણ સાથે લઈ જાઓ અને તેને બાળી મૂકો। તેને બાળ્યા બાદ તમે નાહી લો, તેના બાદ જ તમે બાળકને સ્પર્શ કરો તો સારું રહેશે। આવું કર્યા બાદ તમારું બાળક જલ્દી સ્વસ્થ થઈ જશે। આવું મોટા લોકો સાથે પણ કરી શકાય છે। આવી રીતે જાણો પ્રયોગ થયો છે કે નહીં। કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પર તાંત્રિક પ્રયોગ કરાયો હોય તો વ્યક્તિની શારીરિક અને માનસિક હાનિ થાય છે, તેના વિચાર અચાનક ભટકવા લાગે છે, અથવા તો દરેક સમયે નબળાઈ અનુભવાય છે। આવું એટલા માટે થાય છે કે કારણ કે તે વ્યક્તિના જીવવાની શક્તિ મંત્ર કે તંત્ર પ્રયોગથી ક્ષીણ થઈ જાય છે। તેને કારણે તેની માનસિક અને શારીરિક સ્થિતિને આઘાત પહોંચે છે। આ રીતે તેને નબળાઈ અનુભવાય છે। આ રીતે ઓળખો કાળો જાદુ। જો કોઈ વ્યક્તિ પર તંત્ર વિદ્યા કે કાળા જાદુનો પ્રયોગ થયો હોય તો બહુ જ સરળતાથી જાણી શકાય છે। તેના માટે રાતે ઊંઘતા સમયે પલંગની નીચે એક ગ્લાસમાં પાણી રાખીને મૂકવું। સાથે જ મનમાં એવો સંકલ્પ પણ કરો કે જો તમારા આંખમાં કોઈ નકારાત્મક ઉર્જાનો પ્રયોગ કરાયો હોય તો તમામ ઉર્જા આ પાણીમાં સમાઈ જાય। બીજા દિવસે સવારે ઉઠીને સૌથી પહેલાં એ પાણીને કોઈ પ્લાન્ટમાં નાખી દો। ધ્યાન રાખો કે આ પ્રક્રિયા સતત 8 દિવસ સુધી કરતા રહેવી। કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પર તાંત્રિક પ્રયોગ થયો હશે તો પ્લાન્ટ કરમાઈ જશે। જો કોઈ વ્યક્તિ પર કાળો જાદુનો ઊંડો પ્રભાવ થયો હોય તો પ્લાન્ટ 2 થી 3 દિવસમાં જ સુકાઈ જશે।